હેલો ઓનલાઈન વિદ્યાર્થી મિત્રો આ વિડિયોના માધ્યમ દ્વારા આપણે પ્રકરણ 13 આપનું પર્યાવરણમાં આજે આહાર શૃંખલા એટલે શું, કુદરતમાં જોવા મળતી આહાર શૃંખલાઓ લખો. તો આ પ્રશ્નને શીખવાના છીએ. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે આહાર શૃંખલા એટલે શું એ આપણે સમજીએ. તો પહેલામાં પહેલું જે અહીંયા આગળ જે શબ્દ છે આહાર શૃંખલા, તો પહેલામાં પહેલું આ જે શબ્દ છે આ શબ્દને જ પહેલા સમજીએ. ચલો, આ તો તમને ખબર છે આહાર એટલે ખોરાક, બરાબર છે. આહાર એટલે ખોરાક, બરાબર. પરંતુ અહીંયા આગળ શું આપ્યું છે? શૃંખલા. હવે શૃંખલા એટલે ક્રમબદ્ધ જોડાણ, બરાબર છે. શૃંખલા એટલે ક્રમબદ્ધ જોડાણ. તો આહાર શૃંખલાનો મીનિંગ શું થશે? તો કે ખોરાક માટેના ક્રમબદ્ધ જોડાણને શું કહેવામાં આવે છે? આહાર શૃંખલા. ખોરાક માટેના ક્રમબદ્ધ જોડાણને શું કહેવામાં આવે છે? આહાર શૃંખલા, બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો આની આપણે વ્યાખ્યા સમજીએ, બરાબર છે. ચલો, એક સજીવ બીજા સજીવનો આહાર તરીકે ઉપયોગ કરીને જે શૃંખલા રચે છે તેને આહાર શૃંખલા કહે છે, બરાબર છે. એટલે કે ખોરાક માટેના ક્રમબદ્ધ જોડાણને શું કહેવામાં આવે છે? આહાર શૃંખલા કહે છે. હવે અહીંયા આગળ બીજો પ્રશ્ન પણ સાથે છે કે કુદરતમાં જોવા મળતી આહાર શૃંખલાઓ લખો. તો અહીંયા આગળ આપણે 3 ની અંદર આહાર શૃંખલા જોવાની છે. પહેલું છે જંગલમાં, તૃણભૂમિમાં અને તળાવમાં. આ 3 જગ્યા પર આપણે આહાર શૃંખલાઓ જોવાની છે. તો પહેલું છે જંગલમાં. તો જંગલમાં કોણ હશે? તો કે વનસ્પતિ, બરાબર છે. શું હશે? વનસ્પતિ. ચલો, હવે વનસ્પતિને કોણ ખાય છે? તો કે અહીં હરણ, બરાબર છે. કોણ ખાય છે? હરણ, બરાબર છે. ચલો, હરણને કોણ ખાશે? તો કે વાઘ અથવા સિંહ, બરાબર છે. તો અહીં આગળ આપણે વાઘ લખ્યું. તો આ રીતે શું બની? આહાર શૃંખલા, બરાબર છે. ચલો, હવે વિદ્યાર્થી મિત્રો તૃણભૂમિમાં. હવે તૃણ એટલે ઘાસ. જે વિસ્તારમાં ઘાસ વધારે હોય તે વિસ્તારને શું કહેવામાં આવે છે? તૃણભૂમિ, બરાબર છે. તો તૃણભૂમિ એટલે કે જ્યાં ઘાસ ક્યાં હોય વધારે? તો કે બગીચામાં. તો આપણે અહીંયા આગળ લખીશું તૃણભૂમિ અથવા બગીચામાં આહાર શૃંખલા, બરાબર છે. ચલો, બગીચાની અંદર શું હશે? પહેલાનું પેલું તો કે ઘાસ, બરાબર છે. ઘાસ. ચલો, હવે ઘાસને કોણ ખાશે? તો કે તીતીઘોડો, બરાબર છે. તીતીઘોડો, બરાબર છે. ચલો, તીતીઘોડાને કોણ ખાશે? તો કે દેડકો. તો અહીં આગળ લખીશું આપણે દેડકો. દેડકાને કોણ ખાશે? તો કે સાપ, બરાબર છે. અને સાપને કોણ ખાશે? તો કે સમડી, બરાબર છે. સમડી. તો આ રીતે તૃણભૂમિમાં પણ શું જોવા મળે છે? આહાર શૃંખલા, બરાબર છે. હવે આપણે તળાવમાં દેખીશું, બરાબર છે. તો તળાવમાં કોણ હશે? જલીય વનસ્પતિ, બરાબર છે. ચલો, હવે તળાવની અંદર કોણ છે? જલીય વનસ્પતિ. હવે જલીય વનસ્પતિને કોણ ખાશે? કે જલીય જીવાત. કોણ ખાશે? જલીય જીવાત, બરાબર છે. હવે
આ જે જલીય જીવાત છે એને કોણ ખાશે? તો કે નાની માછલીઓ. કોણ ખાશે? નાની માછલીઓ. બરાબર છે. અને આ નાની માછલીઓને કોણ ખાય છે? કે બગલો. બરાબર છે. તો આ રીતે તળાવમાં પણ શું જોવા મળે છે? આહાર શૃંખલા. બરાબર છે. તો અહીં આગળ આહાર શૃંખલા એટલે શું? તો કે કુદરતમાં જોવા મળતી આહાર શૃંખલાઓ લખો. તો તમારે સૌપ્રથમ પહેલું તમારે શું લખવાનું છે? વ્યાખ્યા. બરાબર છે. આહાર શૃંખલા એટલે શું? એની વ્યાખ્યા. તો કે એક સજીવ બીજા સજીવનો આહાર તરીકે ઉપયોગ કરીને જે શૃંખલા રચે છે તેને આહાર શૃંખલા કહે છે. ચલો કુદરતમાં જોવા મળતી આહાર શૃંખલાઓ લખો. તો એની અંદર જંગલમાં, તૃણભૂમિમાં અને તળાવમાં. બરાબર છે. ચલો જંગલમાં કોણ? તો કે વનસ્પતિ, હરણ અને વાઘ. ચલો તૃણભૂમિ એટલે કે ઘાસવાળા વિસ્તારમાં. તો કે પહેલું ઘાસ. તો કે ઘાસને કોણ ખાય છે? તીતીઘોડો. તીતીઘોડાને દેડકો, દેડકાને સાપ અને સાપને કોણ ખાય છે? સમડી. ચલો તળાવમાં જલીય વનસ્પતિ. હવે જલીય વનસ્પતિનો ઉપયોગ કોણ કરશે? તો કે જલીય જીવાત. હવે જલીય જીવાતને કોણ ખાય છે? તો કે નાની માછલી. અને નાની માછલીને કોણ ખાશે? તો કે બગલો. તો આ રીતે આહાર શૃંખલા આપણે જે પ્રશ્ન હતો આ પ્રશ્નને સમજ્યા અને શીખ્યા. બરાબર છે.